નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાના 331 કરોડ રૂપિયાના કુલ 61 જેટલા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને મેયર પિંકી સોનીના હસ્તે સંપન્ન થયો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બદામડી બાગ ખાતે આયોજિત કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વામિત્રીના પૂર બાદ શહેરની સ્થિતિ જે રીતે કથળી હતી તેમાંથી બહાર આવવા માટે તંત્ર દ્વારા એડે ચોટેનું જોર લગાવી રહ્યું છે. ત્યારે વિકાસલક્ષી કામો થકી શહેરની રોનક પરત ફરશે એવો આશાવાદ મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે વડોદરા મહાનગરપાલિકાના 331 કરોડના ખર્ચાના અનેકવિધ પ્રકલ્પો ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ અહીં હાથ ધરેલ હતો. સાથે સાથે આર્ટ ગેલેરી જે વડોદરાની એક ઓળખાણ હતી તેને પુનર્જીવિત કરીને મોડર્ન આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે. ત્યારે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને બધાનું અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપ બધા જ એકવાર આ આર્ટ ગેલેરી જોવા આવો, જેથી કરીને જે પણ સંસ્થાઓ આ આર્ટ ગેલેરીનો ઉપયોગ કરશે તેઓના માટે પણ આ એક આશીર્વાદરૂપ સાબિત થશે. આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે યોજિત કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સાજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેરવાડીના એમએલએ મનીષા વકીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કરોડો રૂપિયાના ખર્ચે થનાર વિકાસલક્ષી કાર્યો થકી શહેરની સુરત બદલાઈ જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પાલિકા દ્વારા આજે વિવિધ કાર્યો, જે પ્રજાલક્ષી કાર્યો શહેરના વિકાસની અંદર જે ભાગ ભજવી શકે, શહેરની સુંદરતા વધારી શકે, શહેરમાં સુવિધા વધારી શકે એવા તમામ કાર્યો અંદાજે 331 કરોડ કરતાં વધારે કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આજે આ કાર્યક્રમ છે. અમુક વ્હીકલ્સનું પણ ફ્લેગ ઓફ છે અને સાથે સાથે આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહી અને આગામી દિવસોમાં આપણી ડબલ એન્જિનની સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત વડોદરા માટેના જે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે એના વિશે પણ ચર્ચા કરી અને આગામી દિવસોની અંદર વડોદરા વિકાસની હરણફાળ લે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનથી લઈ અને તમામ એવા સુગમ સારું ડેવલપ્ડ સિટી કહી શકાય એવા તમામ પ્રયત્નો આ એક છેલ્લા 6 મહિના પહેલાની જે ઘટના થઈ એ પછી વડોદરાની અંદર ખૂબ જ ઝડપી થઈ રહ્યા છે, પ્રગતિથી થઈ રહ્યા છે. એ બદલ વડોદરા મહાનગરપાલિકાને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સમગ્ર વડોદરા નગરજનોને અભિનંદન પાઠવું છું. વડોદરાની અંદર હાલમાં તો ચૂંટણીને ઘણી વાર છે અને વડોદરા મહાનગરપાલિકાની અંદર ટૂંકા સમયના કાર્યો, લાંબા સમયના કાર્યો એવા તમામ કાર્યોનું જે પ્લાનિંગ હોય એ પહેલેથી થઈ જ ચૂક્યું હોય. એટલે આને જે નિયત ટાઈમ ટેબલ પ્રમાણે જે કાર્ય થઈ રહ્યું છે એને આપણે ચૂંટણી સાથે ના સરખાવીએ તો સારું, પરંતુ આપણે સૌ સાથે મળી અને વિકસિત વડોદરા માટેના આપણા પ્રયત્નોને સફળ બનાવવા માટે ભાગરૂપ થઈએ. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.